આપણે 4 દિવસનો પ્રોગ્રામ હતો, ચેહરમાંનો પ્રોગ્રામ હતો, આખા ગામનો હતો. ગામના 18 વરણ સાથે મળી મને સાથ સપોર્ટ આપી અને માતાજીનો પ્રોગ્રામ અતિ સુંદર બનાવ્યો. એના દિલથી હું આભાર માનું છું. અને આ ગામમાં જ્યારે સરપંચ સાહેબ રસુલભાઈ આગળનો જ્યારે મારી કોઈ જગ્યા ઉપર જ્યારે જરૂર પડશે એ દિવસે અડધી રાતે ગામ વચ્ચે અને માતાજી સામે બેહી હું બંધાવું છું. માથી જે સેવા ગામની થશે એ કરવા માટે હું 24 કલાક ગામ હાજર. અને આપણો કાર્યક્રમ માતાજીએ બહુ સરસ અને સારો ઉજવી રાખ્યો. કોઈને કાંઈ તકલીફ નહીં પડી. અને જે ગામ રબારી, દરબાર, ઠાકોર, આદિવાસી અને 18 વરણ મળીને મને જે સાથ સપોર્ટ આપ્યો છે, મને 4 દિવસ માટે આખા ગામે એવું કીધું કે ભાઈ તમારે કાંઈ કામ કરવું જ નહીં ભુવાજી, તમે ત્યારે તમારું મંદિર હાચો, મહેમાન હાચો, તમારો પ્રસંગ નથી અમારો છે. આવું કહેવા માટે ક્યાંક જ કોક મળે. બે હાથ જોડીને પ્રાર્થના કરું છું તો મારા ગામમાં યજ્ઞ થયો હોય, તું ચિહરમાં જો બેઠી હોય, મારા ગામમાં કોઈ દિવસ કોઈને તમારું માથું એ નહીં દુખવા દે એવું હું ચિહરમાં પ્રાર્થના કરું છું. અને હજી હર્ષલભાઈ અમુક ગામના મંદિરો છે કરવાના છે. ચિહરમાંનો પ્રસંગ પૂરો થયો એટલે એવું નહીં કે હવે હું શું એવું નહીં. હજી સરપંચ સાહેબ ગામના મંદિરો ક્યાંક ને ક્યાંક કામ છે બાકી કરવાનું છે. ત્યાં હું તમારા આગેવાનોના સાથે રહી, આખા યુવા મિત્ર મંડળના સાથે રહી, જ્યાં જેવી જે જરૂર પડશે એવું હું યોગ્ય દાન દેવા માટે કામ માટે તૈયાર છું. 18 વરણ માટે. ખાસમાં ભગવતીના સાનિધ્યનો હું તો એક જ સવાલ કહેવા માગું છું કે બધા ખારા માનપુરિયા આખું વસ્તી એક જ છે. ખારા માનપુરિયા પણ બધું આપણું જ છે. હું એક જ એવું કહેવા માગું છું, માતાજીનો પ્રતિષ્ઠા થઈ ગઈ, સુખ શાંતિનો અવસર ઉજવાઈ ગયો. અને હું આખા ગામને રબારી, દરબાર, ઠાકોર, આદિવાસી 18 વરણનો એવું કે એક જ મેસેજ એવો આપું છું કે જો પેલો નહીં બોલતો પેલાને, પેલો નહીં બોલતો પેલાને, આ તો કે રબારી છે, આ તો ઠાકોરનું છે, આપણે હું લેવા દેવા, આ તો રબારીઓનું છે, આપણે હું લેવા દેવા. એ પક્ષી માતાજીના સાનિધ્યમાં બેસીને હું કહું છું નિર્ણય તમારા વડીલો લેવાનો છે. એ પક્ષી મેળવી આપણા ખારા ગણો કે માનપુરિયા ગણો બધા એક જ છે કે હિન્દુ. બસ એ જ સળો ગામમાં રાખશો. જ્યાં માતાજીના પ્રસંગમાં રબારી, ઠાકોર, દરબાર, આખું ગો, માનપુરિયા, ખારા, વાઘોરિયા, માનપુરિયા, પીટાવર બધી જે આ ગામવાળાએ સપોર્ટ કર્યો છે, જે કામ કાર્યમાં માતાજીમાં જે કર્યું છે એ જોઈને બહુ ખુશ થયો છું. તો મારા ગામને મા ભગવતી ચેહરમાંને એવું સરપંચ અરજી કરું છું કે જે હાલ માતાજી હવને સારી બુદ્ધિ આપી જે દેવના કાર્યમાં કામ કર્યું છે એવી સદાય મારા ગામમાં માતાજી ભગવતી બુદ્ધિ આપે એવા માતાજીનો હું પ્રાર્થના કરીશ. અને કોઈ ભાઈનું કે બહેનનું કે દીકરીનું મોન મર્યાદા હું આ કરું નહીં આપી શક્યો, મને ખબર છે કે નહીં આપી શક્યો, એના માટે હું દિલથી માફી માગું છું. અને જ્યારે ગામમાં જો મંદિરોના 2 થી 3 મંદિર કોઈ ખંડ છે, કોઈ જગ્યા તૂટેલા છે, કોઈ જગ્યા મોટી ખંડ છે, એટલે તમે ગામ મારા આગળ, હું તમારા પાછળ, જ્યાં આપણને ગામને એવું લાગે કે આ દેવના મંદિર સુધારવાથી ગામમાં 1000% જાગૃતિ આવે છે એવું મેં નક્કી કરેલું છે.
તો વધારે તો કાંઈ કહેવું નહીં, પણ ચેહરમાને બેસાડ્યા એટલે પ્રતિષ્ઠા 3 દિવસનો પ્રોગ્રામ હતો માતાજીનો. મારો નહોતો, ગામનો હતો, માતાજીનો હતો. પણ બધા 3 દિવસથી જે આપણા ગામનો માહોલ છે એ માહોલ એકદમ ભક્તિમાં બદલાઈ ગયો છે, એકદમ ભક્તિમાં. 3-4 દિવસથી માહોલ હું જોઉં એટલે એકદમ ભક્તિમાં જ બદલાઈ ગયો છે. અને હું ગામને રબારી દરબાર ખારા મોનપુરિયા વાઘોરિયા મોનપુરિયા પેટાવરમ ચારે ગામ છે. 4 ગામને દિલથી હાથ જોડીને એવું કહું છું કે હું 18 વર્ષ એવું નથી કે આ તો આ એક નહીં, ટોટલ એવો હાથ જોડીને કહું છું કે જે સંપ રાખશો તો જ આપણે કાંઈક કરી શકશું. સંપ રાખશો તો જ કાંઈક કરી શકશું. આ તો દરબારોનું છે તો આપણે શું લેવા દેવાનું? આ તો ઠાકોરોનું છે, આ તો રબારીઓનું છે. એ બધા લક્ષ કરે સમાજના વાળા ભગવાનને પાડ્યા છે, પડતા છે, એ તો કરે જ, હું બી માનું છું. પણ એથી વિશેષ આટલા વર્ષથી હું એ ગામમાં રહું છું. ક્યાંક ને ક્યાંક બોલી ચાલીમાં અડચણમાં આ તે મારી ભૂલથી હશે, કંઈક કહેવાનું હશે, કંઈક કારણોસર. બરોબર, હું એવું કહું છું જે કાંઈ હોય મારું હર્ષણભાઈનું હોય, મંગળાભાઈનું, જોધાભાઈનું, સરપંચ જે હોય એ જે વાત ઉપડી હોય ત્યાં ને ત્યાં તાત્કાલિક એનું સમાધાન લાવી અને વાત ત્યાંની પૂરી કરવી એવું ગામને નમ્ર વિનંતી કરું છું. કોઈ દિવસ આજ માટે જિંદગી માટે જીવોને જાગો. એનાથી હું કોકના ઉપર વિરોધ લઈને ફરશું તો મારો વસ્તાર છે એ 100% વિરોધ રાખશે જ, 100%. મેં એવો અનુભવ બહુ કર્યો છે. એટલે કોઈ ગામમાં થઈ જાય, ગામ છે તો થવાનું એ તો લેવાનું, પણ તાત્કાલિક વડીલો બે આગેવાનો મળી જે વાત હોય કોઈને ઉતારી કરી હોય કેવું હોય ત્યાંનો યા સમાધાન કરીને ચા પી અને બેને ભેગા બેહરો આપણી ગામની જે આ સંપ છે એ સંપ જિંદગીમાં ભગવતી ચિહરને ગામ ખેડાના ભોળિયા નાથને એવી પ્રાર્થના કરું છું જિંદગીમાં આ ગામમાં કોઈ દાડો મારા મોહનપુરિયામાં કોઈનો સંપ મત ઉઠવા દે એવી ચિહરમાં એવી પ્રાર્થના કરું છું દિલથી. અને જો પ્રસંગ તમારો હતો, હું તો ખાલી નિમિત્ત છું ખાલી. પ્રસંગ તો તમારો હતો એટલે મારે એવી ઈચ્છા છે સરપંચ સાહેબ, મારે એવી ઈચ્છા છે કે જીને ચિહરના પ્રસંગનો ભાગ લીધો છે, બહુ અતિશય મહેનત કરી છે. અમારે ગોમને કાપુ પડાયો છે. મારા આશીર્વાદથી અમે ટોપુભાઈ કર્યું અને ભૂલ છે તો માની હું એમ કહું કે માફ કરજે. ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગ શૂટ કર્યો મને, આખા ગામનું શૂટ કર્યું. રમાભાઈનું શૂટ નહીં, શું આખા ગામનું શૂટ કર્યું. અને માની 1000 ડેરીએ કે માં તો અમારું રખવાડું કરવું.